પાલડીની જે કચેરી છે ત્યાં એક સપ્તાહથી એ સર્વર બંધ છે અને દાખલા કઢાવવા આવતા લોકોને ઘણી મુશ્કેલી પડે છે. જોકે અહીંના જે તલાટી છે તેઓએ ફરિયાદ નોંધાવી દીધી છે કે સર્વર છેલ્લા એક સપ્તાહથી બંધ છે, પરંતુ ઇમરજન્સી જે લોકોને જોઈતો હોય છે દાખલો કે કોઈ કામ, તો તેઓ લોકોને અહીંથી ફોટા લેવામાં આવે છે, મેન્યુઅલ એમના ડોક્યુમેન્ટ્સ લેવામાં આવે છે અને જે પણ કચેરીએ ચાલતું હોય સર્વર ત્યાં લોકોને મોકલવામાં આવે છે. પરંતુ આ જે દાદા છે કે જે દાખલો કઢાવવા માટે આવ્યા છે, તમે ક્યાંથી આવ્યા છો? નવરંગપુરાથી આવ્યા છીએ. નવરંગપુરાથી છેક પાલડી આવ્યા છો, ત્યાં શું કેવા જવાબ આપવામાં આવ્યો? ત્યાં કહે છે કે વાસણા જતા રહો તમે, અહીંયા નહીં થાય. કે શું કઢાવવા માટે આવ્યા હતા દાખલો? સિનિયર સિટીઝન માટેનું કઢાવવા હતા. 3 દાડાથી ધક્કા ખાઈએ છીએ પણ મેળ નથી પડતો. 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, મેળ નથી પડતો. નવરંગપુરાથી એટલે ત્યાં પણ કચેરીમાં સર્વર બંધ છે અને આવ્યા છો. તમે ક્યાંથી આવ્યા છો? વાસણાથી આવ્યા છીએ. છેલ્લા 10 દિવસથી સર્વરનો પ્રોબ્લેમ છે એવું કહેવામાં આવે છે. ઓકે, તમે શું માટે આવ્યા છો? દાખલો કઢાવવા માટે? સિનિયર સિટીઝન કાર્ડ માટે. ઓકે, તો આ કેટલા દિવસથી એવો જવાબ આપે છે કે છેલ્લા 3 દિવસથી એમ કહે છે. આજે અત્યારે પૂછ્યું તો કે હજુ પણ ચાલુ નથી થયું. કેટલા દિવસથી બંધ છે? તો કે 10 દિવસથી બંધ છે. 10 દિવસથી બંધ છે અને સૂચના પણ લગાવવામાં આવી છે કે G1 ફાઇબર લાઇન છે કપાઈ ગયેલી હોવાના લીધે જનસેવા કેન્દ્રની સંપૂર્ણ કામગીરી બંધ છે. એટલે કે આ કામગીરી અહીંયા બંધ છે. બાકી સામાન્ય દિવસોમાં આ કચેરીઓ છે તે ધમધમતી હોય છે. આ લોકોએ પણ ફરિયાદ નોંધાવી દીધી છે કે આ સર્વર બંધ છે અને સર્વર ઠપ હોવાના કારણે જે અરજદારો આવે છે તેને ઘણી મુશ્કેલીઓ છે તે અનુભવાઈ રહી છે. પરંતુ 8 દિવસથી એક જ જવાબ આપવામાં આવે છે કે આ અમે સર્વર ચાલુ કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી હજુ થયું નથી અને તેના કારણે જ આ કચેરી ખાલીખમ લાગી રહી છે. પરંતુ અનેક કચેરીઓમાં આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જેના કારણે લોકો છે તે ધક્કા ખાવા પડે છે. એક કચેરીથી બીજી કચેરી ઉપર જઈ રહ્યા છે અને ત્યાં લોકો કામ કરાવે કે જ્યાં પણ ચાલે છે ત્યાં 2-3 કલાક બેસી અને ઇમરજન્સી જે લોકોને જોતો હોય છે તો એ કઢાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે આ પાલડીની કચેરી એવી છે કે જ્યાં છેલ્લા એક સપ્તાહથી સર્વર ઠપ છે. તો બેકઅપની વ્યવસ્થા ન હોવાના કારણે જે ઓપરેટરો છે તે પણ પરેશાન થઈ ગયા, કારણ કે રોજના મોટી સંખ્યામાં લોકો સિનિયર સિટીઝનના દાખલા કઢાવવા આવતા હોય છે, સાથે જ આવકના દાખલા માટે આવતા હોય છે, જનસેવામાં અનેક પ્રકારના કામ માટે તેઓ આવતા હોય છે અને તે લોકો પણ ધક્કા ખાઈ રહ્યા છે. અને ઓપરેટર દ્વારા, તલાટી દ્વારા અનેક વખત રજૂઆત કરી દેવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે કે આ સર્વર ઠપ છે અને સર્વર ઠપ હોવાના કારણે એ લોકોની પણ કામગીરી વધી રહી છે અને લોકોને પણ ધક્કા ખાવા પડે છે. અત્યારે પણ જોઈ શકો છો કે હજુ સર્વર છે તે ચાલુ થયું નથી અને જ્યારે સર્વર ઠપ છે ત્યારે ફરિયાદ કરે છે ત્યારે સામે પણ એવો જ રિપ્લાય આવે છે કે કાલ થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે અને એવી જ હંમેશા માટે ત્યાં રિપ્લાય આવી રહ્યો છે. અને જેના કારણે જે ઓપરેટરો છે અથવા તો તલાટી છે તે પણ અરજદારોને સમજાવીને હવે થાકી ગયા છે, પરંતુ તેમ છતાંય હજી સર્વર છે તે ચાલુ થયું નથી. અમદાવાદ જિલ્લામાં જે ખાસ કરીને સાબરમતી વિસ્તારમાં BSNLનું જે મેન્ટેનન્સ વર્ક ચાલુ છે એના હિસાબે મેઇન કેબલ કટ થયેલો હતો. એના હિસાબે 1-2 દિવસ પૂરતી G1ની જે તકલીફ પડી એની અસર જનસેવા કેન્દ્ર પર પડી હતી, પણ હાલમાં એ જનસેવા કેન્દ્રમાં પૂર્વવત રીતે જ ચાલુ છે અને કોઈ મેન્ટેનન્સના ભાગરૂપે ક્યાંક હોય તો વચ્ચે 1-2 કલાક ફ્લક્ચ્યુએશન આવે છે, એ પણ ઝડપથી સોલ્વ કરવામાં આવશે. આ પ્રશ્ન જે હતો છેલ્લા અઠવાડિયાથી નથી, કન્ટિન્યુઅસ નથી, પણ જે ફ્લક્ચ્યુએશન આવે છે, નેટ કનેક્ટિવિટી આવે છે ને જાય છે, એ બાબતે જ આ લોકોનું મેન્ટેનન્સ હાલમાં ચાલુ છે. અને બીજું જે આપણે કહીએ એ પ્રમાણે જો ઓફિસમાં કોમ્યુનિકેશનનો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રકારે અમે એક વખત સૂચના આપી દઈએ છીએ કે જેથી અરજદારોને બિનજરૂરી કોઈ રાહ ના જોવી પડે કે કોઈ ધક્કા ના ખાવા પડે. એક્ઝેક્ટ જે પ્રશ્ન સોલ્વ થઈ જશે અમે BSNL પાસેથી ખાતરી મેળવી અને કોમ્યુનિકેટ કરી આપીશું.